અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે તુવેરનું વાવેતર કર્યું છે અને તુવેરમાંથી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. તુવેરનો પાકમાં ઓછી મહેનત અને વધુ નફો મળે છે, જેથી હવે ખેડૂત તુવેરનું વાવેતર કરી એક સિઝનમાં હજારો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. હવે ખેડૂતો પ્રગતિશીલ બનતા થયા છે અને અલગ અલગ પાકનું વાવેતર કરી અને સારી એવી આવક મેળવી રહ્યા છે. મારું ગામ મોરજર, ધારી તાલુકાનું, અમરેલી જિલ્લાનું, અને મારું નામ મનહરભાઈ લાલજીભાઈ ભેસાણીયા. હું તુવેરનું વાવેતર કરું છું, લગભગ 10 વર્ષથી વાવેતર કરું છું. અને પહેલાં તો આવી વેરાયટી સારી નહોતી, પહેલાં ઓછું ઉત્પાદન આપતી. હવે ઘણી સંશોધિત વેરાયટીઓ થઈ ગઈ છે, એને કારણે ઉત્પાદન સારું આપે છે. અને હવે રોગ જીવાત થોડીક ઓછી આવે છે, કારણ કે એવી સંશોધિત દવાઓ પણ થઈ ગઈ છે, એટલે રોગ જીવાત પણ ઓછી આવે છે. અંદાજે મારે આ 25 મણ તુવેર થાય વીઘે, અને અત્યારે સરકારે 1600 રૂપિયા જેવા ભાવ જાહેર કર્યા છે, એટલે 40,000ની આસપાસનું ઉત્પાદન આપશે. એટલે બીજા વાવેતર કરતાં આનું વાવેતર કરવું ખેડૂત માટે હિતાવહ છે અને વાવેતર કરવા જેવી વસ્તુ છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ બાગાયતી ખેતી કરવામાં આવે છે, પરંતુ હવે પ્રગતિશીલ ખેડૂતો બાગાયત ખેતીની સાથે હવે અલગ અલગ પરંપરાગત ખેતી કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને મોરજર તેમજ જર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારની અંદર તુવેરનું વાવેતર કરવામાં આવે છે. અનેક ખેડૂતો મૂલ્યવર્ધન કરી તુવેરમાંથી તુવેરની દાળ બનાવી અને વેચાણ કરી અને સારી આવક મેળવે છે. તો સાથે જ અનેક ખેડૂતો ડાયરેક્ટ માર્કેટિંગ યાર્ડની અંદર તુવેરનું વેચાણ કરે છે. હાલ તુવેરનો પાક પરિપક્વ થયો છે. પ્રગતિશીલ ખેડૂતે 5 વીઘામાં તુવેરનું વાવેતર કર્યું છે. ઓછા ખર્ચે અને ઓછી મહેનતે સારું ઉત્પાદન મળી રહે છે. એક સિઝનમાં અંદાજિત 40,000 રૂપિયાનું પ્રતિ વીઘે તુવેરમાંથી ઉત્પાદન મળે છે. હાલ ખેડૂતો સિઝન વાઇઝ ઉત્પાદન મેળવતા થયા છે અને વેલ્યુ એડિશન પાકનું મૂલ્યવર્ધન કરતા પણ થયા છે, જેથી ખેડૂતોને સારી એવી આવક મળી રહે છે. ત્યારે હાલ આ પ્રગતિશીલ મોરજર ગામના ખેડૂતે તુવેરનું વાવેતર કર્યું છે. તુવેરનો પાક હાલ લહેરાઈ રહ્યો છે. સાથે જ સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા ટેકાનો ભાવ 1600 રૂપિયા તુવેરનો જાહેર કરવામાં આવ્યો છે. વીઘે 25 થી 27 મણ જેટલું ઉત્પાદન ખેડૂતોને એક સિઝનમાં તુવેરનું મળી રહે છે અને હાલ આ ખેડૂતોને વીઘે એક સિઝનના 40,000નું ઉત્પાદન મળે છે.